નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, સવારના પોરમાં પાયલ હજુ સૂતી હતી એટલામાં એના સાસુ ભાવનાબેન એના રૂમમાં આવ્યા અને ગોદડું ખેંચીને બૂમ પાડી કે ઉઠ મહારાણી, હવે સવાર થયું છે। ત્યારે આંખો ચોળીને પાયલ ઊભી થઈ। આજે રાત્રે એને ખૂબ તાવ આવ્યો હતો એટલે એ મોડી રાત સુધી જાગતી હતી અને એટલે જ આજે એને ઉઠવામાં મોડું થયું હતું। હવે પાયલ ગભરાઈને બેઠી થઈ તો એની સાસુએ એવું કહ્યું કે જો વહુ, હમણાં જ નોકરાણીનો ફોન આવ્યો હતો કે એ આજે નહીં આવે અને રાતના વાસણો પણ એઠા પડ્યા છે, એટલે તું જલ્દીથી એ વાસણો ધોઈ નાખ। બરાબર એ જ સમયે પાયલને જોરથી છીંક આવી અને એ રૂમાલથી નાક સાફ કરવા લાગી એટલે સાસુમાં મોઢું બગાડીને રૂમમાંથી બહાર નીકળી ગયા। પાયલને ખૂબ શરદી થઈ હતી। હવે એ ધીમે ધીમે રસોડામાં ગઈ અને પાણી ગરમ કરવા મૂક્યું એટલામાં એના સાસુ રસોડામાં આવ્યા અને કહેવા લાગ્યા કે શું તે હજુ સુધી વાસણો ધોવાનું શરૂ નથી કર્યું? ત્યારે પાયલે કહ્યું કે માજી, પાણી ખૂબ ઠંડુ છે અને અત્યારે મને ખૂબ શરદી થઈ છે એટલે હું પાણી ગરમ કરી રહી છું। પાણી ગરમ થઈ જાય ત્યારબાદ હું વાસણો ધોઈ નાખીશ। આવું સાંભળીને સાસુમાં ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે વહુ, તું તો ગરીબ પરિવારમાંથી આવી છો એટલે તને તો ઠંડા પાણીથી વાસણો ધોવાની આદત હશે, એટલે ચૂપચાપ ઠંડા પાણીથી વાસણ ધોઈ નાખ। ત્યારે પાયલે કહ્યું કે માજી, મારા પિયરમાં ખૂબ નાનો પરિવાર હતો એટલે આટલું બધું કામ નહોતું અને ત્યાં પણ ખૂબ ઠંડી પડતી, ત્યારે હું ગરમ પાણીથી જ વાસણો ધોતી હતી, એટલા માટે અહીંયા પણ હું ગરમ પાણીથી જ વાસણો ધોઈશ। એટલે ભાવનાબેને ગણગણાટ શરૂ કર્યો કે મહારાણીના નખરા સાસરિયામાં આવ્યા પછી ખૂબ વધી ગયા છે। તેઓ બીજું કંઈ બોલે એ પહેલાં જ એમના પતિ અને દીકરો હોલમાં આવ્યા એટલે તેઓ એમની સામે કંઈ બોલ્યા નહીં અને ચૂપ થઈ ગયા। ત્યારબાદ તેઓ બહાર આવ્યા અને કહ્યું કે અરે, તમે ફરીને પાછા આવી ગયા? અરે વહુ, જરા પીવા માટે ગરમ પાણી લઈ આવજે, આ લોકો ફરીને પાછા આવી ગયા છે। થોડા સમય પછી પાયલ એમના માટે પાણી લઈને આવી અને વાસણો ધોયા પછી એને નાસ્તો બનાવવાનું ચાલુ કર્યું। એટલામાં પાયલનો પતિ વિશાલ રસોડામાં આવ્યો અને કહેવા લાગ્યો કે આજે નોકરાણી નથી આવી એટલે હું તને મદદ કરીશ। એટલામાં ભાવનાબેન રસોડામાં આવ્યા અને એમના દીકરાને કહેવા લાગ્યા કે દીકરા, તું ઓફિસ જવા માટે તૈયાર થઈ જા, વહુને મદદ કરવા માટે હું છું ને। આટલું કહીને તેઓ ફ્રીજમાંથી શાકભાજી કાઢવા લાગ્યા એટલે વિશાલ ત્યાંથી નીકળી ગયો। ત્યારબાદ ભાવનાબેન એક ખુરશી લઈને બેસી ગયા અને વહુને કહેવા લાગ્યા કે જલ્દી જલ્દી હાથ ચલાવ, નહીંતર આ લોકોને મોડું થઈ જશે। સાસુના આવા શબ્દો સાંભળીને પાયલ ચોંકી ગઈ અને વિચારવા લાગી કે વિશાલ મને મદદ કરવા આવ્યા હતા તો માજીએ એને એવું કહીને મોકલી દીધા કે હું વહુને મદદ કરીશ અને હવે તેઓ આરામથી બેઠા છે, પણ એ કંઈ ન બોલી અને ચૂપચાપ જલ્દી જલ્દી નાસ્તો બનાવવા લાગી। જ્યારે સસરા અને પતિ નાસ્તો કરવા બેઠા ત્યારે પાયલના સાસુ પોતે એને ખવડાવવા માટે પરોઠા લઈને આવતા હતા અને એવું કહ્યું કે આજે તો નાસ્તો બનાવીને મારી કમર તૂટી ગઈ છે। તેઓ જૂઠું બોલી રહ્યા હતા પણ પાયલને આ વાતની ખબર નહોતી। એ દિવસે જ્યારે બપોરનું જમવાનું તૈયાર થઈ રહ્યું હતું ત્યારે સાસુ રસોડામાં આવ્યા અને કહેવા લાગ્યા કે આજે મારું મનપસંદ શાક બનાવવું છે એટલે તું શાકભાજી કાપી નાખ, હું ગ્રેવી બનાવીશ। ત્યારે પાયલે ખુશીથી કહ્યું કે વાહ માજી, આજે તો એક અલગ સ્વાદનું શાક ખાવા મળશે। હવે જ્યારે બપોરે જમવાના સમયે તેઓ જમવા બેઠા તો પાયલે શાકના વખાણ કરીને એવું કહ્યું કે વાહ માજી, તમે તો ખૂબ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે। ત્યારે સાસુએ ઘમંડથી કહ્યું કે કાજુની ગ્રેવી બનાવી છે અને આમ પણ તને શું ખબર પડે કે વેજીટેબલ ગ્રેવીમાં કાજુ પણ ઉમેરવામાં આવે છે? તારા પિયરમાં તો કાજુ ક્યાંથી હોય? સાસુની આવી વાત સાંભળીને પાયલનો ચહેરો ઉતરી ગયો, કેમ કે એની સાસુ દરેક બાબતમાં એના પિયરની ગરીબીની મજાક ઉડાવતા હતા અને એના લીધે પાયલને ખૂબ દુઃખ લાગતું। એને તકલીફ બસ એટલી જ હતી
કે એના સાસુ પોતે જ આ સંબંધ માટે માગું લઈને આવ્યા હતા અને હવે દરેક વાતમાં તેઓ એને એના માતા પિતાના ઘરની ગરીબી વિશે કંઈક ને કંઈક કહેતા રહેતા. એક દિવસ રાત્રે ભોજન કર્યા બાદ બધા જ લોકો એવું કહેવા લાગ્યા કે આજે બદામનું દૂધ બનાવો. એટલે પાયલ રસોડામાં ગઈ અને બદામનું દૂધ બનાવવા લાગી. એટલામાં એના સાસુ પણ રસોડામાં આવી ગયા અને કહેવા લાગ્યા કે વહુ, આ બદામનું દૂધ ફક્ત અમારા પરિવાર માટે છે, તારા માટે નથી. તારા પિયરના ઘરે તો તે બદામ જોઈ પણ નહીં હોય. ત્યારે પાયલે કહ્યું કે માજી, આમ પણ મને બદામનું દૂધ બિલકુલ પસંદ નથી અને હું આ દૂધ મારા માટે નહોતી બનાવી રહી. ત્યારે એની સાસુએ મોઢું બગાડીને એવું કહ્યું કે તને પસંદ નથી એટલે એવી રીતે કહી રહી છે જાણે કે તારા પિયરમાં તો બદામના ઝાડ ઉગેલા હોય. વહુ, તે તો બાળપણથી જ કોઈ વસ્તુ ચાખી પણ નથી, તો તને કેવી રીતે ખબર હોય કે બદામવાળું દૂધ પીવાથી શું ફાયદો થાય? આટલું કહીને તેઓ ત્યાંથી નીકળી ગયા અને પાયલને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. હવે રાત્રે જ્યારે વિશાલ લેપટોપમાં કામ કરી રહ્યો હતો ત્યારે પાયલે કહ્યું કે વિશાલ, મારે તમને એક ખૂબ જરૂરી વાત કહેવી છે. ત્યારે વિશાલ એનો હાથ પકડીને બોલ્યો કે એ બધી વાતો આપણે પછી કરશું, પરંતુ અત્યારે તું થોડી વાર શાંતિથી મારી સાથે બેસ. ત્યારે પાયલ બોલી કે ના વિશાલ, મારે અત્યારે જ તમારી સાથે વાત કરવી છે. વિશાલ, માજી હંમેશા મને મારા માતા પિતાના ઘરની આર્થિક પરિસ્થિતિ વિશે કંઈક ને કંઈક કહેતા રહે છે, આમાં મારો શું વાંક છે? ત્યારે વિશાલ થોડો ઉદાસ થઈ ગયો. એના હાથની પકડ ઢીલી થઈ ગઈ અને એ ઊભો થઈને બારી પાસે ગયો અને દૂર આકાશમાં કંઈક જોવા લાગ્યો. પાયલને આવું જોઈને નવાઈ લાગી કે વિશાલ આવી રીતે અચાનક શાંત કેમ થઈ ગયો. એટલે પાયલ એની પાસે ગઈ અને એના ખભા પર હાથ રાખીને કહ્યું કે વિશાલ, શું વાત છે? તમે આટલા બધા ઉદાસ કેમ થઈ ગયા? શું મેં કંઈ ખોટું કહી દીધું? હવે જ્યારે વિશાલ એની તરફ ફર્યો ત્યારે પાયલ ધ્રુજી ગઈ, કારણ કે વિશાલની આંખોમાં આંસુ હતા અને એ કહેવા લાગ્યો કે મને માફ કરજે પાયલ, તારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એ ફક્ત મારા કારણે થઈ રહ્યું છે. હું બરાબર ચાલી નથી શકતો, મારો પગ થોડો વાંકો છે, એટલે તને મારી આ ખામીની સજા મળી રહી છે. પાયલ, મારા લગ્ન નહોતા થઈ રહ્યા, એટલા માટે જ મારી માં કોઈ એવા પરિવારની શોધ કરી રહી હતી કે જ્યાં છોકરી અને એનો પરિવાર મને ના ન પાડી શકે, અને એમની શોધ તારા ઉપર જઈને ખતમ થઈ. ત્યારે પાયલ બોલી કે વિશાલ, આપણા સંબંધ માટે તો માજી પોતે જ અમારા ઘરે માગું લઈને આવ્યા હતા, તો પછી તેઓ મારી સાથે આવું વર્તન શા માટે કરે છે? ત્યારે વિશાલ બોલ્યો કે પાયલ, હું મમ્મી સાથે વાત કરી લઈશ, પરંતુ પાયલ, મને માફ કરજે, કેમ કે મારા કારણે તને સારો છોકરો ન મળ્યો, નહીતર તું પણ એક સારા જીવનસાથીને લાયક છે. કદાચ તને કોઈ સારો છોકરો મળ્યો હોત તો એક સારું પરિવાર પણ મળ્યું હોત અને ત્યાં તને કોઈ આવી રીતે વારે વારે અપમાનિત પણ ન કરતું હોત. ત્યારે પાયલે વિશાલના મોં પર પોતાનો હાથ રાખ્યો અને એવું કહ્યું કે મારો ઈરાદો તમને દુઃખી કરવાનો બિલકુલ નહોતો. હું તો ખુદને ખૂબ જ ખુશનસીબ માનું છું કે મને તમારા જેવા જીવનસાથી મળ્યા છે. તમે તો મને ખૂબ પ્રેમ કરો છો, મને તમારામાં કોઈ ખામી નથી દેખાતી, પરંતુ તમારા મમ્મીના આવા વર્તનથી ખૂબ દુઃખ થાય છે. આટલું કહીને એ વિશાલને ગળે લાગી ગઈ. વિશાલને પણ ખૂબ દુઃખ થઈ રહ્યું હતું, કેમ કે એક સમયે એને કોઈ છોકરી મળતી નહોતી અને જ્યારે હવે એને આટલી સારી જીવનસાથી મળી છે તો પછી એની માં એને નાની નાની વાતોમાં કેમ હેરાન કરે છે. બીજા દિવસે સવારે જ્યારે વિશાલ એની માં સાથે વાત કરી ત્યારે માં ગુસ્સે થઈ ગઈ અને એવું કહ્યું કે અરે નાલાયક, એક તો તારા ક્યાંય લગ્ન થતા નહોતા અને મેં ખૂબ દોડાદોડી કરીને માંડ માંડ તારા લગ્ન કરાવ્યા, પરંતુ લગ્ન પછી તું તો તારી પત્નીનો થઈ ગયો છો. દીકરા, મારે ફક્ત તારી પત્ની નહીં પરંતુ આ ઘરમાં એક વહુ જોઈતી હતી કે જે મારી નીચે દબાઈને રહે. હવે સદભાગ્ય મને એવી વહુ મળી ગઈ છે જે આખી જિંદગી મારાથી દબાઈને રહે, તો તને શું વાંધો છે?
આટલું કહીને તેઓ ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા અને વિશાલ ખૂબ દુઃખી થઈ ગયો અને વિચારવા લાગ્યો કે મારી માના વિચારોમાં પરિવર્તન કેવી રીતે લાવવું. અહીંયા રસોડામાં કામ કરી રહેલી પાયલે પણ આ બધું સાંભળ્યું હતું અને એણે પણ નક્કી કર્યું હતું કે હવે મારે મારી સાસુને પાઠ ભણાવવો પડશે. હું ગરીબ પરિવારની છું એનો મતલબ એ નથી કે મારી સાસુ મને જીવનભર દબાવીને રાખે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને બીજા અઠવાડિયે સાસુમાનો જન્મદિવસ હતો. એ દિવસે સવારથી જ ઘરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. ભાવનાબેને ખૂબ મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું અને સવારથી જ એમણે પાયલને ઘરના કામમાં વ્યસ્ત રાખી હતી. સાંજ સુધીમાં બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. રસોઈયા બહારથી આવ્યા હતા અને જમવાનું બનાવી રહ્યા હતા. ત્યારે ભાવનાબેને કહ્યું કે વહુ, તું સરસ મજાની સાડી પહેરીને તૈયાર થઈ જા. જો તને કંઈક જોઈતું હોય તો મને કહી દેજે, અને હા, આ ઘરેણાં પહેરીને તૈયાર થઈ જા. ત્યારે પાયલ એક ઊંડો શ્વાસ લઈને રૂમમાં ગઈ. એની સાસુએ એના બધા જ ઘરેણાં પોતાની પાસે રાખ્યા હતા અને ક્યારેય એને પહેરવા માટે પણ આપતી નહોતી. પણ આજે જ્યારે એનું પોતાનું ફંક્શન હતું ત્યારે એમણે પાયલને થોડા ઘરેણાં પહેરવા માટે આપ્યા હતા. થોડી વાર પછી પાયલ સાદી સાડી પહેરીને હળવો મેકઅપ કરીને રૂમમાંથી બહાર આવી એટલે એને જોઈને માજી ગુસ્સે થઈ ગયા. ઘરમાં અમુક મહેમાનો પણ આવ્યા હતા એટલે તેઓ વહુનો હાથ પકડીને રૂમમાં ખેંચી ગયા. ભાવનાબેનને આટલા ગુસ્સે થયેલા જોઈને એના પતિ મેહુલભાઈ પણ એની પાછળ રૂમમાં ગયા. ત્યારે ભાવનાબેન ગુસ્સો કરીને એની વહુ પાયલને ઠપકો આપીને કહી રહ્યા હતા કે હું માનું છું કે તું ગરીબ પરિવારની છે, પરંતુ અહીંયા તારી ગરીબી બતાવવાની શું જરૂર છે? એટલે ચૂપચાપ એક સરસ મજાની સાડી અને મેં તને આપેલા ઘરેણાં પહેરીને સારી રીતે તૈયાર થઈને બહાર આવજે. નહીતર આ બધા લોકો એવું કહે છે કે અમે ગરીબ પરિવારમાંથી વહુ લાવ્યા છીએ. સાસુના આવા શબ્દો સાંભળીને આજે પાયલ ચૂપ ન રહી શકી અને કહેવા લાગી કે માજી, હું સ્વીકારું છું કે હું ગરીબ પરિવારની છું અને હું તમને એ પણ કહેવા માંગુ છું કે આજે પણ હું ગરીબ જ છું. હા માજી, એ વાત પણ સાચી છે કે લગ્ન કરીને આટલા મોટા પરિવારની વહુ બન્યા પછી પણ હું ગરીબ જ છું, કારણ કે તમે તમારી દરેક વાતમાં મારા પિયરની ગરીબીનો મજાક ઉડાવો છો અને હંમેશા મને ટોણા મારો છો. મારા ખાવા પીવા પર નજર રાખો છો. શું આ બધું સારું કહેવાય? શું મેં તમને કહ્યું હતું કે તમે એક ગરીબ પરિવારની છોકરીને તમારી વહુ બનાવો? અરે, તમે તમારી જ મરજીથી મને પસંદ કરી અને તમારા દીકરા સાથે પરણાવીને તમારા ઘરમાં લાવ્યા છો. એટલે આજે આ બધા જ લોકોને પણ જોવા દ્યો કે હું એક ગરીબ પરિવારમાંથી આવી છું. અરે, તમે તો મારા ઘરેણાં પણ લઈ લીધા છે અને મને ક્યારેય પહેરવા માટે પણ નથી આપતા. અને તમે મને હંમેશા એવું કહો છો કે તું તારા ઘરેણાં નહીં સંભાળી શકે, કારણ કે મેં મારા જીવનમાં ક્યારેય આટલા બધા ઘરેણાં નથી જોયા. તો તમારે આ ઘરેણાં તમારી પાસે જ રાખવા જોઈએ. કદાચ આજે પણ હું આ ઘરેણાં સંભાળી નહીં શકું. આટલું કહીને પાયલ રડવા લાગી. હવે ભાવનાબેન એને વધુ ઠપકો આપે એ પહેલા જ મેહુલભાઈએ પાછળથી એવું પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે? અરે ભાવના, તું આપણી વહુને એના માતા પિતાની ઘરની ગરીબી વિશે આવું સંભળાવે છે? ત્યારે ભાવનાબેન પોતાના પતિને પાછળ ઊભેલા જોઈને દંગ રહી ગયા. એટલે મેહુલભાઈએ ગુસ્સો કરીને એવું કહ્યું કે આ બધા જ ઘરેણાં અત્યારે જ વહુને પાછા આપી દે, અને વહુ, તું સારી રીતે તૈયાર થઈને બહાર આવ. અને ખબરદાર, જો આજ પછી કોઈએ મારી વહુને એના માતા પિતાના ઘરની ગરીબી વિશે કંઈ કહ્યું છે તો હવે તે મારા ઘરની વહુ છે અને હવે એની આર્થિક પરિસ્થિતિ મારી આર્થિક પરિસ્થિતિ પરથી જાણી શકાશે. ત્યારબાદ ભાવનાબેન તરફ જોઈને એમણે એવું કહ્યું કે અરે, આપણે આપણા દીકરાના લગ્ન ખૂબ મુશ્કેલીથી કર્યા હતા, છતાં પણ તું આપણી વહુની કદર નથી કરતી. હવે તું તારી આ બધી હરકતો બંધ કરી દેજે, નહીતર હું મારા દીકરા અને વહુને તારાથી અલગ કરી દઈશ અને એને આપણા ફાર્મ હાઉસવાળા બંગલામાં રહેવા મોકલી દઈશ.
પછી તું તારી સંપત્તિ સાથે એકલી રહેજે. આટલું કહીને મેહુલભાઈ ગુસ્સો કરીને રૂમમાંથી બહાર નીકળી ગયા. પતિનો ઠપકો સાંભળીને ભાવનાબેન પણ ભયથી ધ્રુજવા લાગ્યા અને તેઓ તરત જ એમની વહુના ઘરેણાં લઈ આવ્યા અને પલંગ ઉપર ફેંકીને એવું કહ્યું કે કદાચ તારે તારા ઘરેણાં જોઈતા હતા તો તે મને સીધું જ કહી દીધું હોત તો શું વાંધો હતો? આટલું બધું નાટક કરવાની શું જરૂર હતી? હવે જલ્દી તૈયાર થઈને બહાર આવી જા અને કોઈ નવું નાટક નહીં કરતી. આજે મારા જન્મ દિવસે તે મને મારા પતિ પાસેથી ઠપકો અપાવ્યો છે. આટલું કહીને ભાવનાબેન ગુસ્સો કરીને બહાર નીકળી ગયા. પછી પાયલ પણ સંતોષકારક મનથી તૈયાર થઈ ગઈ. બાકીના ઘરેણાં એણે પોતાના કબાટમાં રાખ્યા અને આજે પાયલ ખૂબ ખુશ હતી, કેમ કે આજે એને એનો હક મળી ગયો હતો અને એને ખબર પડી ગઈ હતી કે મારા સસરા પણ મારી સાથે છે. જ્યારે એ બહાર આવી ત્યારે બધા જ લોકો એની સુંદરતાના વખાણ કરી રહ્યા હતા. આજે એના સાસુ પણ એને તોણો મારવાનું ભૂલી ગયા હતા. એ દિવસ પછી ઘણા દિવસ સુધી સાસુનું મોઢું ફૂલેલું રહ્યું, પરંતુ હવે એક વાત બદલાઈ ગઈ હતી કે હવે એના સાસુ એને એના માતા પિતાની ગરીબી વિશે કંઈ પણ કહેતા નહોતા, કારણ કે તેઓ સમજી ગયા હતા કે જો એ આ મુદ્દાને વધારે મોટો કરશે તો એમના પતિ ગુસ્સે થશે અને દીકરા અને વહુને અલગ કરી દેશે અને પછી એમને ઘરમાં એકલું રહેવું પડશે. પાયલને પણ હવે રાહત થઈ ગઈ હતી, કારણ કે કોઈ પણ નાની નાની વાત પર એના માતા પિતાના ઘરની ગરીબીનો મજાક નહોતું ઉડાવતું. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.